જિલ્લામાં સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં વાંસદા તાલુકામાં 13 ઇંચ, નવસારીમાં 8 ઇંચ અને ખેરગામમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લામાંથી પસાર થતી ત્રણેય મુખ્ય નદીઓ પૂર્ણા 23 ફીટની ભયજનક સપાટીની સામે 25.5 ફીટ ઉપર, કાવેરી 19 ફીટની ભયજનક સપાટીની સામે 24 ફીટ ઉપર અને અંબિકા 28 ફીટની ભયજનક સપાટીની સામે 26 ફીટ ઉપર અત્યારે ચાલી રહી છે. જિલ્લામાં અત્યાર સુધી વહીવટીતંત્ર દ્વારા 9,236 જેટલા લોકોનું સ્થળાંતર કરી લેવામાં આવ્યું છે. જિલ્લામાં અત્યારે 9 આરએનબી સ્ટેટના અને 179 પંચાયતના એટલે કે ટોટલ 128 જેટલા રસ્તાઓ બંધ થયા છે ઓવરટોપિંગના કારણે. જિલ્લામાં 3 એસડીઆરએફની, 1 એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય ઉપર છે. વધુમાં જિલ્લામાં 1 આર્મીનું કોલમ પણ સ્ટેન્ડ બાય કરી લેવામાં આવ્યું છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લેતા આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓમાં, આંગણવાડીઓમાં, આઈટીઆઈ અને કોલેજીસમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. જિલ્લાની સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન અને સમીક્ષા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી કરવામાં આવી રહી છે. આપના મારફતે લોકોને અપીલ કરવા માંગુ છું કે વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરે અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે.